કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું બધાનું આપણા નવા વ્લોગમાં. તો હું છું આપણું સૌનો એવો પરમાર પ્રદીપ રેડી, મને તો તમે ઓળખતા દઈશો. તો આપણે આજે વાડીમાં જવાનું છે. ક્યાં? વાડીમાં. ફેમિલી આ છે અમારી આખી એટલે આખી વાડી. રેડી જો ચંદ્ર ખીલી ગયો છે સરસ મજાનો 4 દિનો. તો વાડીના વિડીયો તમે ઘણા બધા મારી ચેનલમાં જોયેલા છે. વાડી ભાગ 1, વાડી ભાગ 2, વાડાના પણ એમ કહી શકાય કે વાડાના પણ વિડીયો જોઈ લીધા છે. જો મારા દાદાને ફ્રેક્ચર થઈ ગયું છે હાથમાંથી, પડી જવાના કારણે હાથ બતાડી રહ્યા છે. તો તમને બધાને ખબર છે, ઘણા બધા આપણે વિડીયો જોયેલા છે વાડી ભાગ 1, ભાગ 2. પણ આજે આપણે કોઈ બહુ મોટો વિડીયો બનાવવાનો છે. આમ બહુ એટલે કે 13, 14, 15 મિનિટનો, અને બધી વસ્તુ આપણે આખા વ્લોગમાં તમને બતાવી દેવાની છે. Oh my god. મારી વાડીમાં બધું એમ કહેવાય કે વાડીનું ઇન્ટ્રોડક્શન આખું આપી દેવાનું છે આજના આપણા વ્લોગમાં. તો સરસ મજાનું આખો વ્લોગ ચાલુ કરી દઈએ. એટલે શું થયું છે મારા દાદાને, શેના કારણે ફ્રેક્ચર થયું, એ પ્રશ્ન હશે તમારો બધાનો, એનો આપણે આન્સર આપવાનો છે આજના વ્લોગમાં. સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ જોડાથી. રેડી? તો આ જોડા છે મારા દાદાના. પાણી છે અહીંયા, બધે ઘઉં કર્યા છે. જોઈ શકો છો તમે. આ તુર છે, જો આ તુર છે. આ વોચ પંપ છે, વોચ પંપ આમ આગો આમાંય જઈ રહ્યો છે. અહીંયા એક છેલ્લે અહીંયા નાનું એવું પોપૈયાનું ઝાડ છે. આ બધી એક્સ્ટ્રા દવા છે. આ ટાંકી છે, તૂટી ગઈ છે. આ બીજી ટાંકી છે. આમે મશીન ચાલુ છે, મશીનનો પટ્ટો છે. આ પાણી થોડુંક જાય છે. જો અહીંયા અમે ઘઉં કર્યા છે. આ અમારો કૂવો છે, આ બનાવી છે. આ દાદા અહીંયા આવો, હમણાં કે છે Ready. Fight. હમણાં આવે છે. ધોરીઓને પાણી જાય છે એટલે આપણા વાલ દાદા શરમાય નહીં કોઈ પણ વિડીયો માટે, એનો પાવડો છે. ફેમિલી હવે આપણે એમને પૂછવાનું છે, એટલે અહીંયાથી જ આવી. જો અહીંયા કંઈક માર્ગ હોય ને, આ ચોપટ જાવી. આ છે પાણી એ જ નથી પૂછ્યું. જો આ ધાણા કર્યા છે. ઓહ માય ગોડ, અહીંયા હાલે એવું નથી, ધ્યાન રાખીને હાલવું પડશે. બસ હવે આપણે પૂજી ગયા. જો હજી અહીંયા પાણી પૂજ્યું છે. અત્યારે વાલ દાદા જે ધોરિયામાં છે ત્યાં આપણે જઈએ. રેડી? અહીંથી આખા બોલો આપણે દાદા પાસે જ આવી. રેડી? અમે એમને કહીએ એમને પડ્યાનું કારણ શું હતું, એનું શું કારણ છે? તમે પડી ગયા એનું કારણ શું? અહીંયા કામ ગયા, હા, પલિંગ માથે બેઠા ને એક પાણા આ થોભો દીધો, એ પાણો પડી ગયો. હા, પછી પાણા પડી ગયા. हाँ सारू काय वांधो नहीं, फेर पड़ी जाए। मुझे नो ये मित्रों छोटे मोटे गाँव में ऐसी छोटी मोटी चीज़ें होती रहती है। बीजू બધું તમને બતાડીએ આમ આખો ઇન્ટ્રોડક્શન છે, સાથે સાથે ફ્રેક્ચર થવાનું જે કારણ છે એ શું હતું એ બધું તમને વ્લોગમાં કહ્યું છે। કોઈની કોમેન્ટ તો આવી નથી પણ છતાંય વિડીયો બનાવ્યો છે। વ્લોગ મોટો છે એટલે એડિટિંગ આપણે મિનિમમ રીતે કરશું। એક થંબનેલ માટે પેલા ફોટો ખીચી લઈ આવી હતી। જો
પાણી અહીંથી જાય છે આમ હામ મેં હોપટ ધોર્યો કર્યો જો બાકી તો ઘણું છે બટ આનો પાર્ટ 1 છે પાર્ટ 1 રેડી હા હવે નીકળી જાય આપણે જો આ લક્ષ્મણ રેખામાં જ બહાર નીકળી જાય છે ઠેઠ હોપટ ધાણા છે આ વેલા છે દૂધીના કંઈક સરસ મજાનો આમ એટલું બધું એમ લાગે કેમ કે જેટલું બેકાર થંબનેલ બનાવી છે એટલા વ્યૂઝ ઝાઝા આવે છે મેં જોયું આપણે પાર્ટ 2 હતો જે લગ્નનો એમાં કંઈ આમ બહુ થંબનેલમાં બહુ ઓલું નહોતું બટ તમારા સપોર્ટથી 20 વ્યૂઝ આવ્યા હતા મિત્રો આપણને આ શોભા ન દે રેડી વ્લોગ બનાવવાનું બંધ થઈ જશે એટલે સાના મના લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા માંડો ભાઈ પ્રેમથી રેડી મને આવું મને કાંઈ ફેર નથી પડવાનો તમે લાઈક કરો કે ન કરો જો વાલ દાદા આમ ચાય છે દેખાણ હવે ઘરે જઈએ અને બ્લોગ પૂરો કરી દઈએ ફેમિલી કેટલી મિનિટ તો ઘણી તો ટાઈમ થઈ ગયો છે જોકે હા ચાલો આ બહાર નીકળી જઈએ પહેલાં સિંધાઈની